णमो अरिहन्ताणं णमो सिद्धाणं णमो आयर्याणं णमो उवच्चायाणं णमो लोये सर्वसाहुणम्। 10 લક્ષણ મહાપર્વનો પ્રસંગ ચાલી રહ્યો છે, તેમાં આજે ઉત્તમ ત્યાગ ધર્મ પર આપણે સ્વાધ્યાય કરીશું। બહુ અદ્ભુત સુંદર ધર્મ છે જૈન દર્શનનો। આપણે જોયું કે ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, શોચ, આ ક્રોધ, માન, માયા અને લોભ કસાયના અભાવની અંદર આ બધા ધર્મ પ્રગટ થાય છે। ત્યારબાદ આપણે સત્ય ધર્મની પણ ચર્ચા કરી કે જે અસત ધર્મના અભાવમાં તે સત્ય ધર્મ અહીંયા આગળ પ્રગટ થાય છે। ત્યારબાદ આપણે સંયમની ચર્ચા પણ જોઈ, તો કે જે કે અસંયમના અભાવમાં સંયમ ધર્મ અહીંયા પ્રગટ થાય છે। ઈચ્છાનો નિરોધ કરતા અહીંયા આગળ જીવનમાં તપ જોવામાં આવે છે। અને આજે આપણે એક ત્યાગ ધર્મની વિશે ચર્ચા કરીશું। કે ત્યાગ ધર્મની અંદર કઈ ચીજનો ત્યાગ થાય છે, એની શું નિશ્ચય વ્યવસ્થા છે અને શું વ્યવહાર વ્યવસ્થા છે। આત્માના અવલંબને જે અહીંયા આગળ કસાઈ ભાવોનો ત્યાગ થઈને અને જે વિતરાગ ભાવ પ્રગટ થાય છે, તે ઉત્તમ ત્યાગ ધર્મ છે। તે નિશ્ચયથી ત્યાગ ધર્મ કહેવામાં આવે છે। એવા જીવને બહારમાં ભૂમિકા પ્રમાણે જે સંતુષ્ટિના પરિણામ જોવામાં આવે છે, પોતાના અને બીજાના ઉપકારના હેતુએ જે દાન કરવાના જે પરિણામ જોવામાં આવે છે, તેને વ્યવહારથી ત્યાગ ધર્મ કહેવામાં આવે છે। થોડું જરા સમજવા જેવી વાત એ છે, એક ત્યાગ ધર્મની ચર્ચા આવે છે, તેની અંતર્ગત જ દાન ધર્મની ચર્ચા આવે છે। હકીકતમાં દાન ધર્મની ચર્ચા એ વ્યવહારના ખાતામાં જાય છે, પરંતુ શ્રાવકની ભૂમિકાની અંદર આ જે દાનના જે પરિણામ છે, દાનની જે પ્રવૃત્તિ છે, એ બહુ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે। કોઈ જીવને લોભ ઘટાડવો હોય તો કે છે કે લોભ ઘટાડવાનું સાધન શું? તો અહીંયા આગળ કે છે કે સ્વ પર ઉપકાર હેતુએ જે પ્રવૃત્તિ જોવામાં આવે તેને દાન કહેવામાં આવે છે। તો કે છે કે જેમાં સ્વનો પણ ઉપકાર થાય અને જેમાં પરનો પણ ઉપકાર થાય। સ્વનો ઉપકાર તો એ થયો કે પોતાનો લોભ ઘટ્યો, પોતાની કસાઈ ઘટી, એ જ આ પોતાના સ્વનો ઉપકાર છે। અને પરનો ઉપકાર તો એ થયો કે બહારમાં એની જે જરૂરત હતી તે આપણા માધ્યમથી જે દાન કર્યું તે પ્રવૃત્તિના માધ્યમથી તેની ત્યાં પૂર્તિ થઈ। આમ કહે છે કે વ્યવહારમાં પરનો ઉપકાર જોવામાં આવે છે। આમ સ્વના અને પરના ઉપકાર હેતુએ જે પ્રવૃત્તિ કરવામાં આવે, જે અહીંયા આગળ કંઈ આપવામાં આવે, તેને અહીંયા આગળ દાન કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ કે ત્યાગ કઈ ચીજનો કરવામાં આવે। હકીકતની અંદર ત્યાગ તે વિભાવ ચીજનો કરવામાં આવે છે। હકીકતની અંદર પોતાની પર્યાયમાં જે કસાઈ ભાવો છે, હકીકતમાં તેનો ત્યાગ કરવામાં આવે છે। બીજી રીતે જોવામાં આવે તો હકીકતમાં ત્યાગથી જ ધર્મની શરૂઆત થાય છે। ચોથું ગુણસ્થાન કેવી રીતે આવ્યું? તો મિથ્યાત્વના ત્યાગમાં એને ચોથું ગુણસ્થાન આવે છે। આગળ કસાયોના ત્યાગમાં જ આગળની ગુણસ્થાનની ભૂમિકાઓ બને છે અને એની કસાયો બધી શાંત થતી જાય છે। એવી રીતે અહીંયા લોભ પણ શાંત થતો જાય છે। તો કે છે કે સંયોગમાં આવેલી જે વસ્તુઓ છે તેને પણ અહીંયા આગળ ઓછી કરવા માંગે છે, કારણ કે આગળ જિનેશ્વરી દીક્ષા લેવી છે, નિષ્પરિગ્રહી થવું છે। તો કે છે કે તેના માટે પોતાના સંયોગમાં આવેલી બધી જે વસ્તુઓ જે છે, જેને કહેવાય 10 પ્રકારના પરિગ્રહ ઇત્યાદિ વગેરે, તો તેને યથાયોગ્ય જગા ઉપર આપીને અને એનો ઉપકાર કરે છે, તેને આપણે દાનની પ્રવૃત્તિ સમજીએ છીએ। હવે આપણે એ જોઈએ કે જીનાગમની અંદર દાનનો ઘણો મહિમા ગાયો છે। તો સૌથી પહેલાં
તો દાન કોને આપવાનું હોય છે? તો વાત એમ છે કે દાન બે પ્રકારે કરવામાં આવે છે. શાસ્ત્રની અંદર તેનું ઘણું વર્ણન છે. એક કરુણા બુદ્ધિથી દાન કરવામાં આવે છે અને એક પાત્ર બુદ્ધિથી દાન કરવામાં આવે છે. જ્યારે કરુણા બુદ્ધિથી દાન કરવામાં આવે ત્યારે એની અંદર સામેવાળો જીવ એ પાત્ર છે કે અપાત્ર છે કે કુપાત્ર છે કે એનો વિચાર કરવાનો હોતો નથી. એ જ્ઞાતિનો છે કે જાતિનો છે કે કોણ છે તો કે છે કે તેનો પણ વિચાર કરવાનો હોતો નથી. પરંતુ સામે અહીંયા આગળ જીવ છે અને એના પ્રત્યે અહીંયા આ જીવને કરુણા ઉત્પન્ન થાય તો જીવ માત્ર પ્રત્યે, સંસારના કોઈ પણ પ્રાણી પ્રત્યે એવી જે દયા બુદ્ધિથી એને એના દુઃખને દૂર કરવા માટે જે પણ કંઈ આપવામાં આવે છે તેને અહીંયા આગળ કરુણા બુદ્ધિથી દાન આપ્યું એમ કહેવામાં આવે છે. અને બીજો ગ્રુપ છે પાત્ર બુદ્ધિનું. આ બહુ મહત્વનો ભાગ ભજવે છે. મોક્ષ માર્ગની અંદર પાત્ર બુદ્ધિથી દાન આપવાનું પ્રસંગ અને પ્રકરણ બહુ પ્રચલિત પણ છે અને બહુ મહત્વપૂર્ણ પણ છે. સૌથી પહેલાં તો અહીંયા આગળ સમજો કે પાત્ર બુદ્ધિથી દાન આપવું, એમાં પાત્ર કોને કહેવાય? કે જેને આપણે દાન આપીએ છીએ તેને પાત્ર કહેવામાં આવે છે. અને જે દાન આપે છે એ કે તેને દાતાર કહેવામાં આવે છે. હવે બીજી રીતે જે પાત્ર જે છે, જીનાગમની અંદર 3 પ્રકારના પાત્રની ચર્ચા જોવામાં આવે છે. એક તો અહીંયા આગળ સુપાત્ર, એક કુપાત્ર અને એક અપાત્ર. અહીંયા આગળ કહે છે કે સુપાત્ર કોને કહેવા, કુપાત્ર કોને કહેવા અને અપાત્ર કોને કહેવા. તો કહે છે કે જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે તે બધા અહીંયા આગળ સુપાત્ર કહેવામાં આવે છે. બીજી ભાષામાં વાત કરું તો ચરણાન યોગની પ્રધાનતાની અપેક્ષાએ વાત કરવામાં આવે તો અહીંયા આગળ જે સાચા દેવશાસ્ત્ર ગુરુના શ્રદ્ધાની છે એવા જે પણ કોઈ આપણા સાધર્મીઓ વ્યક્ત્યાદિ વગેરે છે તે બધા પણ સુપાત્રના અંતર્ગત જોવામાં આવે છે. પ્રકરણ વ્યવહારનું છે તો ચરણાન યોગની અંદર એ અપેક્ષાએ પણ કથન કરવામાં આવે છે. જેને સમ્યક દર્શન નથી અને જેને અહીંયા આગળ સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધા નથી, અત્યંત અન્ય છે તો કે છે કે તેવા જીવોને જેને કહેવાય કે કુપાત્ર કહેવામાં આવે છે. કદાચિત એની ભૂમિકામાં વ્રતાદિ જોવામાં આવે પરંતુ તેને અહીંયા સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી તો તે કુપાત્રની કોટીમાં આવે છે. અને જેને સમ્યક દર્શન પણ નથી, વ્રતાદિ પણ નથી તો એવા જીવોને અપાત્ર કહેવામાં આવે છે. બહુ સમજવા જેવી વાત છે. કરુણા બુદ્ધિનો ભેદ અલગ ચીજ છે અને પાત્ર બુદ્ધિનો ભેદ અલગ ચીજ છે. કરુણા બુદ્ધિથી તો આપણે કોઈને પણ દાન આપીએ કોઈ વાંધો નથી, બલકે આપણે આપવું જ જોઈએ. શ્રાવક તો આપવાથી જ શોભે. પરંતુ જ્યારે પાત્ર બુદ્ધિથી જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે અહીંયા આગળ એનો વિવેક બરોબર અવશ્ય રાખવાનો હોય છે. એની અંદર જીનાગમની અંદર સુપાત્રને અહીંયા આગળ દાન આપવાનું કહ્યું છે. સુપાત્રને એટલા માટે દાન આપવાનું કહ્યું છે કારણ કે તે સુપાત્ર જે જીવો છે તે બધા મોક્ષ માર્ગમાં લાગેલા જીવો છે, મોક્ષ માર્ગમાં આરૂઢ થયેલા જીવો છે. કે તેમનું જે જીવન નિર્વાહ ઇત્યાદિ વગેરે આગળ જેમ જેમ જાય છે તેમ તેમ તેની ભૂમિકામાં વિશેષે કરીને પરિગ્રહ વગેરેનો ત્યાગ જોવામાં આવે છે. પરંતુ કંઈક હજી જીવન નિર્વાહ કરવાનું હોય છે તેનો આધાર આ દાતારના આપેલા દાનના બેઝ ઉપર ચાલે છે. આમ દાતાર જ્યારે એને અહીંયા આગળ દાન કરે છે ત્યારે તેના બેઝ ઉપર એનો મોક્ષ માર્ગ ચાલે છે. આવું નિમિત્ત નૈમિત્તિકપણું દેખીને અહીંયા આગળ પાત્રોને દાન આપવાનું કહ્યું છે. એને થોડુંક વિસ્તારથી થોડુંક આપણે સમજીશું એટલે ખ્યાલ આવશે. પાત્ર અહીંયા આગળ સુપાત્રના પણ 3 પ્રકાર અહીંયા બતાવ્યા છે. એક જગન્ય પાત્ર, એક મધ્યમ સુપાત્ર અને એક ઉત્તમ સુપાત્ર. જગન્ય સુપાત્રની અંદર અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરે ધર્માત્માઓ છે તો એ બધાને જગન્ય સુપાત્રની કોટીમાં લેવામાં આવ્યા છે.
પંચમ ગુણસ્થાન વર્તી, દેશવ્રતી, શ્રાવક વગેરે બધા છે જે અહીંયા આગળ 12 વ્રત કે 11 પ્રતિમાનું પાલન કરે છે, તે બધા જીવોને મધ્યમ સુપાત્રની અંદર ગણવામાં આવ્યા છે. અને જે મુનિરાજ છે તેને ઉત્તમ સુપાત્રની અંતર્ગત અહીંયા આગળ ગણવામાં આવ્યા છે. તો આ બધા જે સુપાત્ર કીધા, તો અહીંયા આગળ મુનિરાજ મળે તો મુનિરાજને અહીંયા આગળ દાન કરે છે. કદાચિત મુનિરાજ ન મળ્યા તો અહીંયા આગળ વ્રતી શ્રાવકને અહીંયા દાન કરવાનું કહ્યું છે. કદાચિત વ્રતી શ્રાવક પણ ન મળે તો અવિરતી સમ્યક દ્રષ્ટિઓને દાન કરવાનું કીધું છે. શાસ્ત્રમાં એનાથી આગળ વાત મળી, કદાચિત એનો ભેટો કદાચ થાય ન થાય તો કે સાધર્મીઓને કે છે કે અહીંયા આગળ દાન આપવાનું કીધું છે. આમ તારે રોજિંદા જીવનમાં કંઈક ને કંઈક કે તારે આપવાનું છે. ભલે તારી પાસે એક ટુકડો હોય છતાં પણ એક ટુકડામાંથી પણ ટુકડો કરીને અહીંયા આગળ કહે છે કે તારે તો આપવાની જ વૃત્તિ રાખવાની છે. તારે તો રોજ ને રોજ કંઈક ને કંઈક લોભ ઘટાડતો રહેવાનું છે. કોઈ પણ પ્રકારે દાન આપવાનું અહીંયા આગળ શ્રાવકની ભૂમિકાની અંદર અવશ્ય કહ્યું છે. શ્રાવકની ભૂમિકામાં પણ 6 આવશ્યક કયા છે? દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન અને કીધું છે ષટકર્માણી દિને દિને. એની અંદર પણ 2 તો ખાસ કીધા છે, એક દેવ પૂજા અને બીજું છે દાન. તો કે છે કે શ્રાવક તો તેનાથી શોભે કે સવારે જિનેન્દ્ર ભગવાનની પૂજા કરે અને કંઈક ને કંઈક એ દાન કરે. એનાથી શ્રાવકની ગૃહસ્થ દશા એ કહે છે કે તેનાથી કે છે કે એ શોભી ઉઠે છે. હવે અહીંયા આગળ આપણે જોઈએ કે દાનમાં શું આપવું, તો એની અંદર મુખ્ય રૂપથી 4 પ્રકાર બતાવ્યા છે. આહાર દાન, અહીંયા આગળ અભયદાન, જ્ઞાનદાન અને ઔષધ દાન. થોડી 2 મિનિટમાં આપણે ચર્ચા જોઈએ છે. તો કે છે કે અહીંયા આગળ શું આપે, તો કે છે કે અહીંયા આગળ આ 4 દાન જીનાગમની અંદર અત્યંત પ્રસિદ્ધ છે. પહેલા અભયદાનની ચર્ચા કરી લઈએ. એ કે હંમેશા શ્રાવકોએ અભયદાન કરવું જોઈએ. અભયદાનના અનેક પ્રકાર બતાવવામાં આવ્યા છે રત્નકરણ, સાવકાચાર વગેરે ગ્રંથની અંદર. એ કે છે કે અહીંયા આગળ તમે માની લો કે તમે દિવસ દરમિયાન તમારા જીવન દરમિયાન કેટલી લીલોતરી ખાવ છો, તો કે છે કે તમે એનું લિસ્ટ બનાવી દો. 5નું, 10નું, 15નું, 20નું, 25નું, 50નું, 100નું, 200નું. 200થી કદાચ વધારે કોઈએ જોઈ પણ નહીં હોય, પરંતુ કે છે કે અહીંયા આગળ એ તમે લખી નાખો અને એને છોડીને બાકીની જે પણ કોઈ છે લીલોતરી વગેરે વનસ્પતિ કાય વગેરે છે, તો કે છે કે એ બધાનો તમે ત્યાગ કરી લો. તો કે ત્યાગ કરવાથી શું થશે? એ કે જેટલી ખાઈએ છે તેટલાનો દોષ લાગશે, બાકીનો જેટલાનો પણ તમે અહીંયા આગળ ત્યાગ કર્યો છે તે બધાનો અહીંયા શું કર્યું? એ બધા જ જીવોને તમે અહીંયા આગળ અભયદાન કરી દીધું. આવી એક પદ્ધતિ છે જીનાગમની અંદર. કદાચ કોઈને એમ થાય કે અમે ભૂલી ગયા તો 10, 20, 25 એવી છોડી દો કે અત્યારે યાદ નથી આવતી, પરંતુ અમને યાદ આવશે તો કે છે કે એ અમે ભક્ષણ જો હોય કરવા લાયક તો અમે ભક્ષણ કરીશું અને પછી બીજી બધી જે છે તેનો ત્યાગ કરી દઈશું. આમ ભલે થોડાક અનેક પ્રકારના નિયમ લે, પરંતુ કોઈ પણ પ્રકારે નિયમ લઈને અને બધા જીવોને જેને કહેવાય કે અભયદાન કરી દેવું. આમ ભક્ષ અભક્ષનો વિચાર કરીને પણ આ બીજા જે જીવો છે તેની હિંસાથી બચવું, તો કે છે કે તેવા નિયમોનું પાલન કરીને પણ આપણે અહીંયા આગળ અભયદાન અહીંયા આગળ કરી શકીએ છીએ. આ તો એક ઉદાહરણ સમય અનુસાર આપ્યું. એવી ઘણી બધી ચીજો તમને જીવનમાં મળશે કે અહીંયા આગળ કોઈ પણ પ્રાણીઓનો ઘાત ન કરવો, સંયમિત જીવન જીવવું, તેનાથી બીજા કેટલાય જીવોની રક્ષા થઈ જાય છે. તો એ બધું અભયદાનના અંતર્ગત આવશે. જ્ઞાનદાન, જ્ઞાનદાનમાં શું કરવું? પાઠશાળા ચલાવી, મંદિરની અંદર છોકરાઓને ભણાવવા, સ્વયં ભણવું, બીજાના માટે અહીંયા આગળ ગ્રંથોની વ્યવસ્થા કરી આપવી, બીજાના બધા માટે પ્રવચનોની વ્યવસ્થા કરી આપી, તો આ બધું તમારા જ્ઞાનદાનના અંતર્ગત જશે. તમારા ઘરમાં જે ઘરડા માતા પિતા છે તેમને પોતે હાથ પકડીને મંદિરમાં લઈ જવા, તો કે છે કે અને અહીંયા આગળ જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવા, જિનેન્દ્ર ભગવાનની વાણી સંભળાવી, તો કે છે કે તે બધું પણ જ્ઞાનદાનના અંતર્ગત જોવામાં આવશે. આ એક વસ્તુ સમજવા જેવી છે. અહીંયા આગળ તમારા માતા પિતાને ભક્તિ સંભળાવી, તો કે છે કે તે પણ એક જ્ઞાનદાનનો જ અહીંયા આગળ પ્રકાર જોવામાં આવે છે. તમારા માધ્યમથી તમારા છોકરાઓને પણ પાઠશાળાના સંસ્કાર આપવા, તો કે છે કે તે પણ આ જ્ઞાનદાનનો પ્રકાર છે.
જ્ઞાન જેવું જગતની અંદર સુખનું કોઈ બીજું કારણ નથી. જેને એક અક્ષરનું પણ જ્ઞાન આપ્યું તો કે છે કે તેનું ભવિષ્યની અંદર રત્નકરણ શ્રાવકાચાર્ય કહે છે કે તેને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવો જ્ઞાનદાનનો અનેક રીતે અહીંયા આગળ મહિમા ગાવામાં આવ્યો છે. આગળ આપણે એની ચર્ચા કરીશું કે અભયદાન, જ્ઞાનદાન, પછી ઔષધદાન. ઔષધદાનની અંદર અહીંયા આગળ જેને પણ જરૂરત હોય પાત્ર જીવોને તો કે તેની દવા અહીંયા આગળ કરી આપી, તે તો ઔષધદાન છે. પરંતુ તેની વૈયાવૃત્તિ કરવી, કદાચિત હોસ્પિટલાઇઝ થયા હોય તો ત્યાં જઈને પણ તેમની સેવા કરવી તો કે છે કે તે બધું કયા ખાતામાં જશે, કે તે બધું પણ અહીંયા આગળ ઔષધદાનના અંતર્ગત જોવામાં આવશે. અરે રાતો કાઢવી, પેશન્ટ છે, તમારા મિત્ર છે, પરિવાર છે, કુટુંબ પરિવાર છે, પણ રાત્રે જાગીને અને તેની સેવા કરવી, તેની વૈયાવૃત્તિ કરવી, એ તો કે છે કે આ બધું પણ કોના અંતર્ગત આવશે? એ કે ઔષધદાનના અંતર્ગત આવશે. અને અંતમાં જે છે આહાર દાન, સૌથી જો મહત્વનું જો આ દાનનું પ્રકરણ હોય તો કે છે કે તે આહાર દાનનું છે. મુનિરાજને આહાર દાન કરાવવું, વ્રતિ શ્રાવકને આહાર દાન કરાવવું તો કે છે કે કેમ? કારણ કે જેણે આહાર આપ્યો તેને અહીંયા આગળ શું આપ્યું? તો રત્નકરણ શ્રાવકાચાર્ય કહે છે કે તેને પ્રાણ આપ્યા, તેને બળ આપ્યું, તેને બુદ્ધિ આપી, તેને ક્ષમતા આપી, વિચાર કરવાની ક્ષમતા આપી, મોક્ષ માર્ગમાં આરૂઢ થવા માટેની ક્ષમતા આપી. એ સારી રીતે પોતે પોતાનો ધર્મનું પાલન કરી શકે છે, પોતાના ઉપયોગને પણ આ ધર્મની અંદર લગાવી શકે છે. તો એવી રીતે આહારનું એક આ ઔદારિક શરીર માટે અગત્યનું અંગ હોવાના કારણે તો કે છે કે જેને આહાર દાન આપ્યું એને કે છે કે આ બધું જ આપ્યું એમ વિચારીને અને આપણે બધાએ કંઈક ને કંઈક રીતે પણ મુનિરાજને અહીંયા આહાર દાન કરાવીએ, અથવા તો વ્રતિ શ્રાવકને કરાવીએ, અથવા તો અવિરતિ સમ્યક દ્રષ્ટિને કરાવીએ, આરિકા માતાને કરાવીએ, શ્રાવિકા માતાને કરાવીએ. અરે કોઈ ના મળે તો આપણા સાધર્મીઓને પણ ભોજન કરાવીને પણ એવા આપણે સંસ્કાર નાખવા જોઈએ. અને અહીંયા આગળ અવશ્ય આહાર દાન કરીને અને દાનની પ્રવૃત્તિ આપણે કરવી જોઈએ. મહાપુરુષોને યાદ કરવા, રાજા ઋષભદેવના જીવે પણ પૂર્વની અંદર જ્યારે રાજા વજ્રજંગનો જીવ હતો તો એને અને એની શ્રીમતીએ બંને મુનિરાજને આહાર દાન કરાવ્યું. અરે એને તો આહાર દાન કર્યું એ વખતે સિંહ, નોળિયો, ભૂંડ, વાંદરો આ બધા તિર્યંજ ગતિના જીવોએ પણ અનુમોદના કરી. અને અહીંયા શું થયું કે બધા જ જીવો અહીંયા આગળ શું થઈ ગયું તો કે આવા આહાર દાનના ફળની અંદર એ કે ભોગ ભૂમિમાં અહીંયા આગળ ઉત્પન્ન થયા હતા. આવી રીતે અહીંયા આગળ એમને દાનની પ્રવૃત્તિમાં એ કે છે કે આગળ મુનિરાજને આહાર દાન કરાવ્યું. આગળ જતા એવું ફળ આવ્યું કે આ રાજા વજ્રજંગનો જીવ આગળ રાજા ઋષભદેવ થયા. અને અહીંયા આગળ જ્યારે ઋષભદેવે મુનિ દીક્ષા અંગીકાર કરી ત્યારે અહીંયા આગળ સૌ પ્રથમ આહાર એમની પૂર્વની પત્ની શ્રીમતી હતી તે અહીંયા વર્તમાનમાં રાજા શ્રેયાંશ થયા. અને રાજા શ્રેયાંશના માધ્યમથી અહીંયા આગળ દાનની પ્રવૃત્તિ થઈ. સૌથી પહેલા રાજા ઋષભદેવ, મુનિરાજ ઋષભદેવને અહીંયા આગળ આહાર દાન કરાવ્યું. ત્યારથી આ જેને કહેવાય દાનની પ્રવૃત્તિ અહીંયા આગળ જગતની અંદર શરૂ થતી જોવામાં આવી છે. અને એ બધા જીવો એ જ ભવે અહીંયા આગળ મોક્ષે ગયા છે. આમ જેને આહાર કરાવ્યો તો જાણો તેને એમને કલ્પવૃક્ષ જ આપ્યું. અને એમ સમજીને પણ આપણે અહીંયા આગળ સૌ પાત્ર જીવોને આહાર દાન કરાવવું જોઈએ. આપણે આ મનુષ્ય પર્યાય મળી છે તો કંઈક ને કંઈક આવી રીતે દાન આપીને પોતાના જીવનને ધન્ય બનાવીને અને મોક્ષ માર્ગમાં આરૂઢ થઈએ એવી મંગલ ભાવનાથી આજની વાત હું સમાપ્ત કરું છું. જય જિનેન્દ્ર.